ટેન્કર છે જે ખાલી કરીને અમદાવાદથી બરોડા તરફ જઈ રહ્યા હતા. ડ્રાઈવરની અથવા તો કોઈક મિકેનિકલ પ્રોબ્લેમના કારણે બાજુમાં હાઈવેની બાજુમાં રહેલા પીજીઆર એટલે કે રેલિંગ સાથે અથડાયેલી, જેમાં 22 મીટર પીજીઆરને ડેમેજ કરેલું છે. અત્યારે અમે એમ્બ્યુલન્સ સ્ટાફ, હાઈવે પેટ્રોલિંગ સ્ટાફ ઘટના સ્થળે હાજર છીએ. પોલીસને જાણ નથી કરી હજુ, તો પોલીસ હજુ સુધી પહોંચ્યા નથી, તૈયારીમાં જ લાગે છે. જે રીતે જોવા મળી રહ્યું છે, લાગે છે કે ડ્રાઈવર છે નશાની હાલતમાં હોય. મે બી હોઈ શકે, લાગવા પરથી તો એવું છે, અને સ્થળ પર જોવાથી એવું લાગે છે કદાચ ટ્રકમાં બી ખામી હોઈ શકે. કોઈ જાનહાનિ નહીં થઈ. ટ્રક માલિકનો કોઈ સંપર્ક કર્યો પણ હજુ સુધી એ લોકો પ્રોપરલી કોઓપરેટ નહીં કરતા. કેટલા કલાક? લગભગ 2 વાગ્યાથી મેં કર્યો છે. જુઓ ને, હાલમાં તો લગભગ 4 વાગ્યા છે. હજુ સુધી કોઈ જવાબદારીપૂર્વક ફોન નથી કર્યો. હમણાં મારું આવે છે, મારું વાહન આવે છે, મારું ક્રેન આવે છે. મેં કીધું હું મારી ક્રેન બોલાવો ભાઈ, સાઈડમાં કરાવો, પણ એ લોકો કોઓપરેટ નહીં કરતા. કઈ કંપનીનું વાહન છે? માલિકનું નામ કંઈક શિવમ નામ આવ્યું છે. ફોન નંબર બી છે એમનો અમારી પાસે, જે ડ્રાઈવર પાસેથી મળેલ છે.